वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मनन्दनमहं विचिन्तये। अमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। વર્ષા ઋતુમાં 8-8 દિવસ કે 12-12 દિવસની જ્યારે વર્ષાની વૃષ્ટિ થાય અને સૂર્યનારાયણને પ્રકાશ આપવાનો પણ અવકાશ ન મળે એવી આકાશની અંદર મેઘલી જામે ત્યારે સૌ કોઈ જીવાત્માઓ આશા રાખતા હોય છે કે હવે ઉઘાડ થાય તો સારું. જીવનની અંદર કોઈ પણ વસ્તુ હોય કે પદાર્થ હોય કે સુખ દુઃખના દિવસો હોય એમાં એક સરખું પ્રમાણ ક્યારેય રહેતું નથી. અતિશય સુખ પણ સારું નથી, એની સામે અતિશય દુઃખ પણ સારું નથી. ઘણીવાર અતિશય સુખાવેશની અંદર જ્યારે જીવાત્મા છે બેફામ વર્તતો થઈ જાય ત્યારે સૌ કોઈ એમ કહેતા હોય છે કે ભગવાન આને સહેજ દુઃખની ઠોકર આપે તો એની ભાન ઠેકાણે આવે. એમ અતિશય જ્યારે દુઃખની અંદર દિવસો વ્યતીત થતા હોય ત્યારે એના માટે કેટલાય લોકો પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા એ બિચારા દુખિયારાની સામે કંઈક કરુણામય દ્રષ્ટિ કરો જેથી કરીને થોડું પણ સુખ એને પ્રાપ્ત થાય. આ છે સુખ દુઃખના દિવસો. એવી જ રીતે કોઈ પણ વસ્તુ પદાર્થ છે એનું પણ જો એક સરખું પ્રમાણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય કાયમના માટે તો પણ આપણે કંટાળી જતા હોઈએ છીએ. દાખલા તરીકે
કે રસોઈની અંદર એકનું એક શાક જો 3 દિવસ સુધી બનાવવામાં આવે, હું તો 3 દિવસનું કહું છું, તમારે તો એકનું એક શાક બીજા ટંકે પણ ચાલતું ન હોય, તો તરત જ ઘર પરિવારના જે સજ્જનો છે, વ્યક્તિઓ છે, એમ કહેશે કે રોજને રોજ શું એકનું એક શાક, બીજું શાક નથી મળતું. એવી રીતે જ્યારે આકાશની અંદર મેઘલી જામેલી હોય ત્યારે સૌ એમ વિચારે કે હવે ઉઘાડ થાય તો વનસ્પતિ, મનુષ્ય બધાને સુખ પ્રાપ્ત થાય. એવી રીતે જ્યારે કલિયુગમાં ચારેય બાજુ એનું સામ્રાજ્ય હતું, અધર્મ વ્યાપેલો હતો, એવી કલિયુગ રૂપી જ્યારે મેઘલી જામેલી હતી ત્યારે સંત મહર્ષિઓ છે, પરમાત્માના ભક્તો છે, એની એક જ પ્રાર્થના હતી કે હવે આ ઘોર કલિકાલની અંદર પરમાત્માનું અવતરણ થાય તો સારું. અને અધર્મરૂપી વ્યાપેલી મેઘની છે, અધર્મરૂપી જે આકાશ છવાયેલું છે, એને ભેદી અને આ પૃથ્વી પર પ્રગટ પુરુષોત્તમ નારાયણ એવા સહજાનંદ સ્વામી સૂરજ રૂપે પ્રગટ થઈ અને સારાએ વિશ્વની અંદર પ્રકાશનો ઉજાસ ફેલાયો. આપણે એમ માનીએ છીએ કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મ વ્યાપે છે ત્યારે સદ્ધર્મની સ્થાપના માટે પરમાત્મા છે એનું અવતરણ હોય છે. ભગવદ્ ગીતાને આધારે કૃષ્ણ પરમાત્માના વચનો છે અને એ સત્ય છે. તો સામે બીજું પણ એક કારણ છે પરમાત્માને પ્રગટ થવાનું. કદાચ જો પુરુષોત્તમ નારાયણ ધારે તો અધર્મનો નાશ છે એ પોતાના ધામમાં બેઠા બેઠા પણ કરી શકે ને સદ્ધર્મની સ્થાપના પણ બેઠા બેઠા કરી શકે છે. પરંતુ અધર્મનો વિનાશ અને સદ્ધર્મની સ્થાપના માટે મનુષ્ય જેવા મનુષ્ય બની અને આ મૃત્યુ લોકની અંદર પરમાત્મા પધારે છે. એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો પોતાના ભક્તજનોને સુખ આપવા માટે પધારે છે. મનુષ્ય જેવા મનુષ્ય દેખાય છતાં પણ એના ભ્રકુટીના વિલાસની અંદર અનંત કોટી બ્રહ્માંડો છે ઉત્પન્ન થતા હોય છે અને અનંત કોટી બ્રહ્માંડો છે એના ભ્રકુટીના વિલાસમાં લીન થતા હોય છે. મનુષ્ય રૂપે અવતરણ કરેલા પરમાત્મા છે એના સ્વરૂપને જે ઓળખવું એ અતિ કઠણ વાત છે. સહજાનંદ સ્વામી છે ફરતા ફરતા જ્યારે દુર્ગ નગરની અંદર આવી અને પરમાત્મા પોતાનું ઘર માનીને કાયમના માટે ગઢપુરને વિશે નિવાસ કરીને રહ્યા, ત્યારે એ જ પુરુષોત્તમ નારાયણ છે એની ગઢપુરની ધરાની અંદર અનંત લીલાઓ છે જેને નંદ સંતોએ શાસ્ત્રની અંદર વર્ણન કરી છે, છતાં પણ એમ અંતમાં કહે કે પરમાત્માની લીલા તો અગાધ છે એને કોણ વર્ણન કરી શકે. સમુદ્રને આપણે અગાધ માનીએ છીએ, છતાં પણ એમ કહી શકાય કે સમુદ્રના પારને કોઈ પામી શકે, પરંતુ પરમાત્માના જે લીલા ચરિત્ર છે, પરમાત્માના જે ગુણો છે એને કોઈ પણ જીવાત્મા પાર પામી શકતો નથી, લખી શકતો નથી. જેટલા લખાયા છે એટલા સાંભળવા માટે કોઈ સમર્થ નથી અને સંભળાયેલા છે એટલા જીવનમાં ઉતારવા માટે આ પામર જીવાત્મા સમર્થ નથી. અનંત લીલાઓ જે જે સ્થાનમાં પરમાત્માએ કરી હોય એ સ્થાન છે, સ્થાન નહીં રહેતા.
મહાન તીર્થ ક્ષેત્ર બની જતું હોય છે, જે પામર જેવા જીવાત્મા છે એને મોક્ષ ફળ આપનારું બની જાય છે. યાદ કરીએ દાદા ખાચરનો દરબાર, એ ઓરડા, ઓસરીઓ, લીંબ વૃક્ષ, જ્યાં સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ રૂપે ગોપીનાથજી મહારાજ આજે દર્શન આપી રહ્યા છે. શું એ ભૂમિના ભાગ્ય હશે કે જે ભૂમિની અંદર 7 પુરી તથા 4 ધામ, એમાં કહેવાય કે અખંડ નિવાસ કરીને રહે છે. એ ભૂમિના રજકણને માથે ચડાવવા એ કોઈ સામાન્ય જીવાત્માની સૌભાગ્યની વાત નથી. જેના પૂર્વનું કંઈક પુણ્ય ઉદિત થયું હોય એ જે દાદા ખાચરના દરબારગઢના દર્શનને પામે છે. દુર્ગાપુર મહાત્માની અંદર તો એમ લખ્યું કે કોઈક પાપી જીવાત્મા હોય અને અજાણતા એ દરબારગઢનું દર્શન થઈ જાય તો એ પાપી જીવાત્મા છે પરમ ગતિને પામી જાય છે. એ ઉત્તરાદા બારની ઓસરી હોય કે ઉગમણા બારની ઓસરી હોય કે આથમણા બારની ઓસરી હોય, 500 પરમહંસની પંક્તિ થઈ હોય અને સહજાનંદ સ્વામી છે પંક્તિની અંદર પીરસતા હોય અને એ દ્રશ્ય છે એને જ્યારે સંતો જુએ અને સંતો છે એના નયનની અંદર મહારાજની આ બેહૂબ મૂર્તિ છે ઉતરી જતી હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ અદ્ભુતાનંદ સ્વામી કે જે મીંઢોળ સોતા માંડવાની અંદર ફેરા ફરતા ફરતા નીકળી ગયા અને દીક્ષા ગ્રહણ કરીને સહજાનંદ સ્વામી એમ કહે કે કલ્યાણ ભગત કોઈએ ન કર્યું હોય એવું અદ્ભુત કામ તમે કર્યું છે, માટે જાઓ, તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. અદ્ભુતાનંદ સ્વામીને સગા 3 ભાઈઓ એમણે સાધુ દીક્ષા ગ્રહણ કરી હતી. સૌથી મોટા અદ્ભુતાનંદ સ્વામી, બીજા ભાઈ છે એમણે દીક્ષા ગ્રહણ કરી જેનું નામ પડ્યું હતું નાના ચૈતન્યાનંદ સ્વામી, અને ત્રીજા ભાઈએ જ્યારે વડતાલનું મંદિર થતું હતું અને સેવા કરવા માટે આવેલા એમણે પણ દીક્ષા ગ્રહણ કરી અને નિષ્કામાનંદ સ્વામી છે નામ ધારણ કરેલું. આમ તો અદ્ભુતાનંદ સ્વામી જ્યારે સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી વડતાલનું મંદિરનું કામ ચાલુ હતું ત્યારે વારા ફરતી બળદગાડું લઈ અને બંને ભાઈઓ છે એ સેવા માટે આવેલા અને સ્વામીને એમ વિચાર થયેલો કે આ સંસારની ઝંઝાવટમાંથી હું મુક્ત બની ગયો તો આને શા માટે સંસારના ખાબોચિયાની અંદર પડવા દો. એટલે સ્વામીએ જ વૈરાગ્યની વાતો કરી અને જેથી કરી અને આ સંપ્રદાયની અંદર આ જોડ 2 સંતો નિષ્કામાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામીની ભેટ મળી. તમારું તો કેવું હોય કે તમે સંસારમાં પડ્યા અને વળી કોઈ જીવાત્મા સંસારમાંથી બહાર નીકળી અને ભગવાનના રસ્તે જઈ કેમ પહોંચાય? અમે દુઃખી થયા ને તમે શાના માટે સુખિયા થાવ? એવું ધાર્યા ને સૌ કોઈને એમ કહે કે સંસારમાં ક્યાં ભજન નથી થતું. પોતાનો માયલો એમ કહેતો હોય કેવું ભજન થાય છે તો તું અંતરમાં વિચારીને જો, છતાં પણ આ જીવાત્મા છે એને કોઈ બીજો જીવાત્મા પરમાત્માના રાહ તરફ ચાલે તો કોણ જાણે પેટની અંદર શું ચૂક આવે છે. એમાંય પોતાના દીકરા દીકરીઓ હોય ત્યારે તો હા પાડવી એ ઘણી મુશ્કેલ ભરી બની જતી હોય છે. અને ઘણી જગ્યાએ એવા વિરલ મુક્તાત્માઓ પણ છે કે હસતા મોઢે એ પરમાત્મા શરણે જીવાત્માને સોંપી દે
કે આ સંસારમાં કાંઈ નથી, સાચું સુખ તો પરમાત્માના ચરણારવિંદની અંદર છે. નિષ્કામાનંદ સ્વામી છે ને અગાધ અતૂટ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં અતિશય પ્રેમ. એક દિવસનો સમય મહારાજ ઉત્તરા દરબારના ઓરડાની ઓસરીમાં પંક્તિ થઈ છે. બંને હાથે મહારાજ પંક્તિમાં સંતોને પીરસી રહ્યા છે. લાડુ જલેબી આદિક મિષ્ટાનો પીરસ્યા બાદ અંતમાં મહારાજ સંતોના પત્તરની અંદર ખીચડી પીરસી રહ્યા છે. ખીચડી પત્તરની અંદર પીરસ્યા બાદ મહારાજ એક ટોયલી લઈ અને બધા સંતોના પત્તરમાં ઘી પીરસતા પીરસતા જ્યાં નિષ્કામાનંદ સ્વામી ભોજન ગ્રહણ કરવા માટે બેઠા છે એમની નજીક આવ્યા. નિષ્કામાનંદ સ્વામીના પત્તરમાં એમણે બધું જ ભોજન પદાર્થ પીરસેલું છે. કેવળ અને કેવળ એમની દ્રષ્ટિ મહારાજના મૂર્તિના મુખારવિંદની આગળ છે. મહારાજની મૂર્તિથી એમની દ્રષ્ટિ ખસતી નથી. મહારાજે આ જોયું. મહારાજ વિચારે કે સાધુરામ મારામાં ભૂલા પડ્યા છે. ખીચડીમાં ઘી નાખી મહારાજે પોતાના હસ્ત દ્વારા ખીચડી છે ને ચોળી દીધી. છતાં પણ નિષ્કામાનંદ સ્વામીને ખબર નથી કે મહારાજે મારા પત્તરમાં રહેલી ખીચડી છે ને ચોળી દીધી છે, તો હવે તો ભોજન ગ્રહણ કરું. આવી રીતે અનિમેષ દ્રષ્ટિ પોતાના સ્વરૂપનું પાન કરી રહી છે. એ જોતા જ મહારાજે ગાલે ટપલી મારી અને નિષ્કામાનંદ સ્વામીને કહે છે કે સાધુરામ હવે તો જમવાનું ચાલુ કરો. આ ખીચડી મેં ચોળીને તૈયાર કરી દીધી. અને ટપલી ગાલ ઉપર લાગતા તરત જ સ્વામી છે એકદમ આમ આંચકો ખાઈને જાણે ઝસકી ગયા હોય એમ ઝસક્યા અને પોતાને પોતાના દેહનું ભાન આવ્યું કે તમામ સંતો છે એ ભોજન ગ્રહણ કરી રહ્યા છે ને હું તો હજી એમ નામ બેઠો છું. કેવું એ મૂર્તિનો અલૌકિક સુખ એ સંતો માણતા હશે, તમે વિચાર કરો. અને સહજાનંદ સ્વામી કેવી રીતે પંક્તિની અંદર પીરસતા હશે. અને એટલે જ પ્રભાતિયાની અંદર લખવામાં આવ્યું, ઊભીઓ સરિયે સંત પંક્તિઓ પે હરી પીરસે હાથે રે નાના પાડે ઠામ સંતાડે તેને તો રેડે માથે રે ધન્ય ધન્ય દરબાર દાદાનો ધન્ય ધન્ય દરબાર દાદાનો જ્યાં સંતનો તારો રે રમ્યા ભયમાને જમ્યા જીયા પુરુષોત્તમ પ્યારો રે ધન્ય ધન્ય દરબાર દાદાનો. આવી રીતે અનેક વાર મહારાજે સંતોને પંક્તિ અંદર પીરસી અને લીલાઓ કરેલી છે. મહારાજ જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી નિયમ હતો કે સંતો ગામડા ફરીને આવે તો સામે ચાલીને ગામડા ફરીને આવેલા સંતોને ભેટવું. સંતોની પંક્તિ થાય એટલે જ્યાં સુધી સંતો તૃપ્ત ન થાય, સિંહ ગર્જના ન કરે ત્યાં સુધી સંતોની પંક્તિમાં પીરસવું. અંત્ય જેવો કોઈ પાપી જીવાત્મા હોય અને અંતકાળે જોઈ સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ કરે તો એને અંતકાળે દર્શન આપી પોતાના ધામની અંદર તેડી જવા. કોઈ ગરીબ હરિભક્ત હોય કે શ્રીમંત હરિભક્ત હોય, કાંઈ પણ ભેટ સોગાદ લાવે તો એને પ્રેમથી સ્વીકારવું. મહારાજ આવી રીતે અનેક વાર ગઢપુરની અંદર લીલાઓ કરે છે. એ અરસામાં
એકવાર મહારાજ સંતોની પંક્તિની અંદર પીરસી રહ્યા છે. ગઢપુર ગામના જ એક હરિભક્ત વણિક અને એનો છોકરો નાનો એવો, એમણે એના પિતાજીની પાસે વેન કર્યું કે મને લાડુ લઈ આવો. એનો બાપ છે અતિશય હોશિયાર, એટલે વિચાર કરો કે બપોરનો સમય છે, દાદા ખાચરના દરબારગઢમાં સ્વામિનારાયણ ભગવાન છે, એ સંતોની પંક્તિમાં લાડુ પીરસતા જ હશે. તો ત્યાં જાઓ અને સ્વામિનારાયણ ભગવાન છે એ કોઈ પણ ભૂખ્યો હોય અને જોઈ નથી શકતા, એટલે ચોક્કસ આ લાડુ આપશે. છોકરાને લઈ અને એના પિતા છે લીંબ વૃક્ષ નીચે આવ્યા. મહારાજ બરાબર સંતોની પંક્તિમાં પીરસી રહ્યા છે. પીરસતા પીરસતા સહેજ ઓચિંતા મહારાજની દ્રષ્ટિ લીંબ વૃક્ષ તરફ ગઈ, એટલે મહારાજની દ્રષ્ટિ પોતા ઉપર પડે છે એવું જાણી પેલા છોકરાનો બાપ કહે છે કે જો બેટા છાનો રહી જા, હમણાં સ્વામિનારાયણ છે ને તને લાડુ આપશે, હો છાનો રહી જા. આ શબ્દ ભગવાન સ્વામિનારાયણના કાને પડ્યા. મહારાજ મનની અંદર મરક મરક હસવા લાગ્યા કે કદાચ ભૂખ્યો હોત તો હું ચોક્કસ લાડુ આપે, પણ લોભના ઈરાદાથી પોતાના દીકરાને લાડુ નથી લઈ આપતો, એટલે મારે પણ નથી આપવો. અને લોભીથી તો સદાયને માટે પરમાત્મા દૂર રહે છે. ઘણાની આવી ટેવ હોય કે જ્યાં સુધી પરબારું મળે ત્યાં સુધી એક ગાંઠનું એક પાય પણ ખર્ચે નહીં. અને એટલે જ મહારાજે આજ્ઞા કરી કે તીર્થયાત્રાની અંદર જવું તો ગાંઠનું ખાવું. ઘણા ગાંઠનું છોડે જ નહીં, પરબારું પતાવી અને ઘરે આવે, એને ક્યારેય તીર્થયાત્રાનું ફળ મળતું નથી. મહારાજ બીજી વાર સંતોની પંક્તિની અંદર પીરસવા માટે પધાર્યા. એ જ વખતે વળી ફરી વધારે જોરથી અવાજથી પેલો વાણિયો છે એને એના બાળકને કીધું કે બેટા છાનો રહી જા, હમણાં સંતો જમી રહે ને એટલે ચોક્કસ સ્વામિનારાયણ છે ને એ તને લાડુ આપશે. મહારાજ તો મસ્તીની અંદર પીરસી રહ્યા છે, તમામ સંતો છે મહારાજની મૂર્તિધારી અને ભોજન ગ્રહણ કરી રહ્યા છે. 5 વાર મહારાજ પંક્તિની અંદર ફર્યા, ત્યાં સુધી પેલા બાપ દીકરો છે લીંબા વૃક્ષ નીચે ઊભા છે, પણ મહારાજ લાડુ આપતા નથી. ત્યારે છેલ્લે જ્યારે છોકરાને સમજાવતા એના બાપ બોલે છે કે હમણાં લાડુ આપશે, ત્યારે મહારાજ ઊભા થઈ અને ઓસરીમાં ઊભા ઊભા કહે છે કે મારાને હું ખવડાવું ને તારાને તું ખવડાવે, જા લાડુ નહીં આપું. પેલો બહુ ચતુર એટલે સમજી ગયો અને ત્યાંથી પોતાના બાળકને લઈને રવાના થઈ ગયો. કહેવાનું કે મહારાજ ક્યારેક રમૂજભરી મર્મવાણીની અંદર પણ કંઈક લીલા કરતા હોય અને ક્યારેક મહારાજ કઠોરભરી દ્રષ્ટિની અંદર પણ લીલા કરતા હોય છે. એક દિવસનો સમય દાદા ખાચર છે, જન્માષ્ટમી નજીક આવતી હોવાથી મહારાજને કહે છે કે કૃપાનિધાન, આપ અહીંયા ગઢપુરમાં જ જ્યારે બિરાજો છો ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, તો મારી ઈચ્છા છે કે આપ જન્માષ્ટમીનો ઉત્સવ મારા આંગણે ખૂબ ધામધૂમથી ઉજવો અને મહારાજ ગામડે ફરનારા જે સંતો છે તમામ સંતોને અહીંયા બોલાવી લો. મહારાજે ગામડેથી સંતોને બોલાવ્યા. સંતોના વૃંદો છે દાદા ખાચરના દરબારગઢની અંદર જ્યારે એકત્રિત થવા લાગ્યા, એ વખતે મહારાજે સંતોને હરિભક્તોના માટે સરસ મજાના સાટા, જલેબી, લાડુ આદિક મિષ્ટાનો છે બનાવડાવ્યા. જન્માષ્ટમીના દિવસે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ કર્યો. આખી રાત્રિ મહારાજે સંતો હરિભક્તોની સાથે દાદા ખાચરના દરબારગઢમાં જાગરણ કર્યું છે. સવારમાં નિત્ય વિધિથી પરવારી
અને મહારાજ પારણા કરવા માટે દરબારગઢની અંદર પધાર્યા. મહારાજના માટે સરસ મજાનો બ્રહ્મચારી મહારાજે થાળ પીરસીને તૈયાર કર્યો ને એ જ વખતે સંતો હરિભક્તોને મહારાજે કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા છે. થાળ છે એમાંથી ભોજન ગ્રહણ કરી મહારાજ ચળું કરી એ ઊભા થયા. સંતોને પારણા કરવા માટે મહારાજે આજ્ઞા કરી કે સર્વે સંતો છે એની પંક્તિ થાય. બંને બાજુ સંતોની પંક્તિ થઈ છે ને મહારાજની પીરસવાની કળા એ રીતના હતી કે મહારાજ બરાબર વચ્ચે ચાલે. કોઈ સંતો કે બ્રહ્મચારી મહારાજ છે મિષ્ટાનનો થાળ લે આગળ ચાલે ને બંને હાથથી મહારાજ બંને બાજુ સંતોને પીરસતા જાય. જેની આજાન બાહુ છે અને મરાલ હંસને પણ લજ્જા પમાડે એવી ચાલ છે. મંદ મંદ મુખારવિંદથી હસતા એ સહજાનંદ સ્વામી છે સંતોને પીરસી રહ્યા છે. પીરસતા પીરસતા મહારાજે પ્રથમ પકવાનો પીરસ્યા. જ્યારે સંતો છે એ જમીને તૃપ્ત થયા એ વખતે મહારાજ કહે છે કે સંતો જો કોઈ એક લાડુ લે તો અમે એને ચરણારવિંદ આપીએ. તૃપ્ત થયેલા સંતો ચરણારવિંદ મળવાની લાલચથી મહારાજની પાસેથી લાડુ જમી રહ્યા છે. એમ અનેક વાર સંતોને ચરણારવિંદ આપતા રાજી થતા મહારાજ પીરસી રહ્યા છે ને પીરસતા પીરસતા મહારાજે દૂધપાકની ડોલ પોતાના હાથમાં લીધી અને એકદમ દૂધપાક છે એની ડોલ બ્રહ્માનંદ સ્વામી મહારાજની મૂર્તિ ધારીને જમી રહ્યા છે અને ઓચિંતા જ મહારાજે દૂધપાકની ડોલ એના ઉપર રેડી દીધી. એના સામે પ્રેમાનંદ સ્વામી છે ભોજન ગ્રહણ કરી રહ્યા છે ને સહેજ દૂધની ઝાલક મહારાજે પ્રેમાનંદ સ્વામી ઉપર જવા દીધી. આવી રીતે મહારાજ રમૂજ કરતા કરતા જ્યારે પીરસી રહ્યા તમામ પકવાનો છે એ પૂરા થઈ ગયા એટલે ઓરડાની અંદર જઈ દૂધપાકની ડોલ ખાલી થઈ ગઈ હતી. બધો દૂધપાક પીરસાઈ ગયો હતો એટલે જઈ અને મોટાબા જે ઓરડામાં હતા ત્યાં જઈ અને દહીંનું દોણું હું તે મહારાજે હાથમાં લીધું. એ વખતે મોટાબા કહે છે કે મહારાજ આ દૂધનું દોણું રહેવા દો, તમે પીરસો એનો વાંધો નહીં, પણ તમે ઢોળી નાખો એ તો કેમ ચાલે. મહારાજે બીજું દૂધનું દોણું ઉપાડ્યું અને એ પણ મોટાબા છે એમણે સામે ઝાલ્યું અને બંનેને સામા સામી ખેંચતાણ થતાં પાછું બીજું દહીંનું દોણું છે એ ફૂટી ગયું. એ ફૂટતાની સાથે જ મોટાબા તેમજ મહારાજ એ બંનેના કપડાં છે આખા જ ગોરસથી ભરાઈ ગયા અને આ જે ખેંચતાણ અંદર થઈ રહી છે બરાબર ઓરડાની સામે જ બ્રહ્માનંદ સ્વામી છે એ ભોજન ગ્રહણ કરવા માટે બેઠેલા અને બ્રહ્માનંદ સ્વામીએ આ દ્રશ્ય જોયું કે મહારાજ ક્યારના એ ઓરડામાં ગયા છે, હજી ગોરસ લઈને બહાર આવ્યા નહીં, પણ હવે ખબર પડી કે અંદર તો સામાસામી જમાવટ થઈ છે. મહારાજ અને મોટી બા છે એ રકઝક કરી રહ્યા છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામી સંતોને કહે છે કે સાધુરામ હવે ચડું કરો, ચડું, કેમ કે આ બંનેની લડાઈમાં આપણું દહીં ખાટું થઈ જશે, કેમ કે હવે અંદરથી દહીં આવવાની આશા નથી. તમામ સંતો છે એમને ચડું કર્યું અને જે દ્રશ્ય બ્રહ્માનંદ સ્વામી છે એમને નજરે જોઈને શીઘ્ર કવિત્વ શક્તિની અંદર જે પારંગત છે તરત જ બ્રહ્માનંદ સ્વામી છે એના મનની અંદર કીર્તન રસધારા ફૂટી અને જે મહારાજ અને મોટાબાની વચ્ચે રકઝક થઈ હતી એનું આબેહૂબ સ્વામીએ વર્ણન કર્યું. એક સમયે હરિવનમાં ઉભા વેણવાય રે, લઈ મટુકી ગોપિકા મહી વેચવા જાય રે. બેવુને તે મેળાપ થયો વનમાં એકાંતે રે, ગોપી સાથે ગુંજ કરી
શાંતિ લેખાંતે રે રસ ભરી રંભરાડ થઈ વૃંદાવનની વાટ રે રાધિકાને રોકી રહ્યા હરી દાણને માટ રે રોષે ભરાણી રાધિકા બોલી વેણયટાણા રે તે માથે મારે નાથજી મારા મેણલા સારા રે સામ સામો સંવાદ થયો એકાંત ઠેકાણે રે એ લડાઈની વાત એ તો બ્રહ્માનંદ એક જાણે રે બ્રહ્માનંદ સ્વામી છે એમણે જે મહારાજની સાથે લડાઈ થઈ મોટાબાને એ આબેહૂબ કીર્તનની રચના કરી સાંજના સમયે સભા ભરાણી અને એ વખતે મહારાજને બે હાથ જોડીને કહે છે કે મહારાજને ખ્યાલ નથી કે બ્રહ્માનંદ સ્વામી આ દ્રશ્ય જોઈ ગયા છે. મહારાજને કહે છે મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ તો ખૂબ ધામધૂમથી ઉજવો. તો જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે મેં રાધા કૃષ્ણના રસભેરા કીર્તનના પદની રચના કરી છે. જો આપને આજ્ઞા હોય તો હું આ સભાની અંદર ગાઈ સંભળાવું. મહારાજ કહે છે કે ગાઓ ને. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ પદ ગાયા અને પદ પૂરા થતાં જ મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી તમારા સિવાય હકીકત આ વસ્તુ કોઈ જાણતી નથી, કોઈ જાણતા નથી, કોઈની ખબર પણ નહોતી અને તમે અમને છાની રગજગ છે આ સભાની અંદર છતરાઈ કરી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ જો આ કીર્તન હું અહીંયા ન રજૂ કરું તો બીજાને ખબર કેમ પડે કે તમે મોટાબાઈએ ઓરડાની અંદર કેવી ધમાલ મચાવી હતી. ત્યારે મહારાજ કહે છે કે હા કવિરાજ એ તો છે જ. આવી રીતે મહારાજ બહુ દરબારગઢની અંદર રમૂજ કરી અને અનંત વાર સંતોને હરિભક્તોને સુખ આપ્યું છે. અને એટલે જ મહારાજ જ્યારે ગરડા મૂકી અને અન્ય સ્થાનની અંદર પધારે ત્યારે એભલ પરિવાર છે એને એમ થાય કે જાણે દેહમાંથી પ્રાણ જતા રહ્યા હોય. આવી રીતે મોટાબાની સાથે મહારાજે આ દરબારગઢની અંદર લીલા કરી. જ્યારે આપણે દરબારગઢની અંદર જઈએ મનને એવી ટેવ પાડવી કે આવા લીલા ચરિત્ર છે એને મનની અંદર ગૂંથી રાખવા કહેતા યાદ કરી રાખવા. કે કોઈ પણ તીર્થ સ્થાને જઈએ તો તરત જ આપણને ચરિત્ર સાંભળી આવે અને આપણા નયનની સામે આંખ સામે દ્રશ્ય ખડું થઈ જાય કે આ ઓરડાની અંદર મોટાબા અને મહારાજ સામાસામી દોણું ખેંચતા હશે, એ દોણું ફૂટી ગયું હશે, એ બંનેના વસ્ત્રો છે એ ગોરસથી ભરાઈ ગયા હશે, એ દ્રશ્ય કેવું હશે. અને જ્યારે આ યાદ કરીએ ત્યારે લીલા ચરિત્ર છે એ જીવાત્માના અંતઃકરણની અંદર રહેલી જે વાસનાઓ છે એને નાશ કરનારું એક વજ્રબાણ સમાન છે. અને એટલા માટે સલીલ ધ્યાન જેને આપણે કહીએ છીએ કે અન્ય ચરિત્રોને યાદ કરી રાખવા એને એક પ્રકારનું ધ્યાન કહેવામાં આવે છે. માટે જીવનની અંદર થોડા એવા પરમાત્માના આનંદ આપનારા ચરિત્ર છે એને કાયમને માટે જીવનમાં ઉતારી અને ગૂંથી રાખવા, યાદ કરી રાખવા, જેથી કરી આ જીવાત્મા છે બળિયો થાય અને અંતઃકરણ છે શુદ્ધ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.